ए बल्लू इधर मेरी एक टांग नकली है परेश गणात्रा यू आर रिक्वायर्ड इनसाइड. मैं आपको ऐसे बात किए बिना जाने नहीं दूंगी. હા પણ હવે આ શોમાં તમે આવો બરાબર છે પણ ગેસ્ટને થોડા પૈસા આપો. તો લોટ પોટ કરકે ગિરા અને આપણું આટલું સારું છે જ નહીં. Make some noise for Manan Desai, Chirayu Mistry, Deep Vaidya and the very funny Paresh Ganatra. All right. આવાજ જોરદાર તાળીઓ થઈ જાય પરેશ સર માટે. થેન્ક યુ ભાઈ જે લોકોને નથી ખબર, પરેશ સર અત્યારે લાગી એજલેસ રહ્યા છે પણ એ ખાસા ટાઈમથી બહુ જ લેજેન્ડરી કામના ભાગ રહ્યા છે. આઈ થિંક પિક્ચરોમાં લાઈક આઇકોનિક રોલ્સ જે હતા એકદમ આમ લાઈક પાસિંગ રોલ હોય ને પછી આઇકોન બનીને નીકળ્યો છે. વેલકમ ફિલ્મમાં હતા, રાવડી રાઠોડમાં હતા, નો એન્ટ્રી, આંખે, ખીચડી મૂવીમાં હતા અને હમણાં વેબ સિરીઝ પણ હતી જે પ્રાઇમ પર હેપી ફેમિલી. હા તો બહુ બધા રોલ અને કોલોનિયલ કઝિન્સનો ઓહો કાઈ ઝાલા તી હી ઝાલા. મને તો આ પ્રોપર મેં ઇન્ટ્રો ઘરેથી બનાવીને આવેલો તમારા માટે. હા સરસ છે પણ આ મારી સાથે છે ને એક વખત આ ઇન્ટ્રોડક્શનને લઈને એક બહુ સરસ પ્રસંગ છે મારી સાથે. કોઈ એક ફંક્શનમાં મને બોલાવેલું એઝ અ ચીફ ગેસ્ટ. તો કે મને તમારું બધું જરા લખીને આપો ને, તમે શું છો, તમે કયા કામ કર્યા છે, તમારા મમ્મી પપ્પાનું નામ શું છે. મમ્મી પપ્પાનું નામ ને બધાને શું કામ છે? હા છે, મેં કીધું મમ્મી પપ્પાનું નામ, દીકરા દીકરીનું નામ, બધું ક્યાં રહો છો, બધું આવ્યું. મને બોલાવ્યો કે ભાઈ ચીફ ગેસ્ટ તરીકે આવે છે પરેશ ગણાત્રા. ઠીક છે, એણે શરૂઆત કરી. હાલ બોરીવલી નિવાસી, તે મનુભાઈ ને વર્ષાબેનના દીકરા, લીનાબેનના પતિ, તે દિલેર ને ફિલુનીના પિતા. મેં કીધું આ મરણ નોંધ વાંચે છે કે શું? અરે આ બધું બોલવાની શું છે? મારી વાઈફ એડવોકેટ છે ને, તો મને પહેલાં એવું લાગ્યું કે તમે કદાચ આ તમે જે કીધું ને ઇન્ટ્રો, તો મને લાગ્યું કદાચ કોર્ટમાં પેશી હોય ચીફ ગેસ્ટ તરીકે એમ. પણ એટલે મેં પૂછ્યું કે ભાઈ કેમ આવી રીતે ઇન્ટ્રોડક્શન આપે છે? તો કે ના, એ પેલા પ્રૂફ રીડર હતા, કોઈ ગુજરાતી નહીં. મારી સાથે બી આવો એક પ્રસંગ થયો છે. મને ઇન્ટ્રોડક્શન આપતી વખતે હોય ને પેલા એકદમ હરખાઈ ગયેલા હોસ્ટ એ શરૂઆતમાં કે ધીસ નેક્સ્ટ પર્સન ડઝ નોટ નીડ એની ઇન્ટ્રોડક્શન, અને પછી 5 મિનિટનું ઇન્ટ્રોડક્શન આવ્યું મારા માટે. હું 3 વખત સ્ટેજને પગે લાગ્યા, અલા ચાલને બોલાય ને દોસ્ત, શું કર. મારે તો એવું થયેલું કે મને પહેલાં સ્ટેજ પર બોલાવી લીધો અને પછી 1.5 મિનિટનું ઇન્ટ્રોડક્શન આપ્યું. શું આપ્યું? ઓડિયન્સ ઇન્ટ્રોડક્શન. હમણાં સ્ટેન્ડ અપ કરીને આ દોસ્ત. એટલે તો પણ લોકો ઓળખ્યા નહીં કે આ કોણ છે. એટલે ના 1.5 મિનિટ સુધી ઓકવર્ડલી પેલી ઇન્ટ્રોડક્શન આપે એન્કર જે હતી ને, ઓડિયન્સ વેટ કરે કે ક્યારે હું બોલું ને હું વેટ કરું કે ક્યારે હું બોલું. પછી એને કીધું ઓવર ટુ યુ એમ કરીને જતી રહી. અને મને 20 મિનિટ લાગી એ લોકોને વોર્મ કરતા, કારણ કે એ લોકોને એટલા ઓકવર્ડ કરી નાખેલા બેન. પણ જોક્સ પણ એવી હોય છે ને તો કેવું આટલું રિસાઈ ના જતું. એન્કર લોકો બહુ ઓકવર્ડ કરી દે. અને આ ક્યાં થાય ખબર છે? જે કોર્પોરેટ શોઝ ને બધું અમે કરવા જઈએ ને, જ્યાં કોઈ હોસ્ટ રાખ્યો છે એ ઇન્ટ્રો જેવો આપે કે અબ જો આપકો હસાને આને વાલે હૈ વો આપકો લોટ પોટ કરકે ગિરા. અને આપણું આટલું સારું છે જ નહીં. અને સૌથી ઓકવર્ડ ક્યારે ખબર છે? જેમ કે હું આ ઓમને ઇન્ટ્રોડ્યુસ કરું કે અબ આપકે સામને આને વાલે હૈ ઓમ ભટ્ટ, ઓવર ટુ યુ ઓમ. मैं आपको ऐसे बात किए बिना जाने नहीं दूंगी. मैं वही करने आया हूँ मैडम. चलिए, ऑल द बेस्ट, सबको बहुत ही अच्छे से हंसाइएगा. गिव इट अप फॉर ओम भट्ट. ઓલ રાઈટ મલાડ, કેમ છો? થયા ને ઓકવર્ડ? અને તમે લોકોએ તો પૈસા આપ્યા છે તોય પ્રકોપ જોઈ લો. હું અત્યારે કોર્પોરેટ ગીક કરવા ગયેલો ને, ત્યાં એવું થયેલું કે 8 વાગે શો ચાલુ થઈ જશે એટલે તમે આવી જજો એમ 7:45 વાગ્યા બાજુ. એટલે તમારું સ્લોટ જે છે તે 8 વાગ્યાનો છે. આગળથી ઘણી બધી ઇવેન્ટ છે, બટ તમે 8 વાગે આવશો તમારું સ્ટેજ ટાઈમ, એટલે 7:45 આવી જજો એમ, સેટલ ડાઉન થઈ જજો. તો હું તો 7:45 ત્યાં દોઢ પહોંચી ગયો. હવે ત્યાં આગળ ઇવેન્ટ લેટ ચાલે છે કલાક. તો હવે બધાએ મને ત્યાં જોઈ લીધો છે, બધા મળી ગયા, દીપભાઈ આવ્યા છે પરફોર્મ કરવાના, આમ તેમ. અને હોસ્ટ સ્ટેજ ઉપર અનાઉન્સ કરે છે હવે નેક્સ્ટ સરપ્રાઈઝ એક્ટ.
બસ આટલું જ. એને મારું નામ જ યાદ નહોતું. તારું તો નામ યાદ હતું. એક ઇવેન્ટ એવી હતી કે જેમાં મલ્હાર ઠાકર અને હું બંને હતા અને એ ઇવેન્ટની અંદર સાહેબ આ સાંભળવા જેવી વાત છે. હોસ્ટે આવીને એવું કીધું કે હવે નેક્સ્ટ જે આવે છે એણે બધાને હસાવ્યા છે, આખા ગુજરાતને, આખી દુનિયામાં જેટલા પણ ગુજરાતીઓ છે એને હસાવેલા છે, જેમણે પોતાના કરિયરની શરૂઆત છેલ્લો દિવસથી કરી છે એવા મલ્હાર દેસાઈ. તમે તમારે પછી પેલું કહી દેવાનું હતું, હવે તો બગાવો જતી રહેજે હું કે બગાવો. પણ સર તમે આટલા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે, જેમ કે મને ખબર છે કે વેલકમ મૂવીમાં તમારો ખાલી એક જ સીન છે કે ઘર તોડવા આવ્યા છો, તો એ આખા સીનનો ટેક હવે તમે જ છો કે મુજે ક્યું તોડા. તો અરે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. વેલકમ શરૂ થયું ને 2007માં, ઓકે, અને એનું શૂટ શરૂ થવાનું હતું 2005 એન્ડમાં, ડિસેમ્બરમાં. અને 2005 ઓગસ્ટમાં મારી સિરીઝ ચાલુ થઈ બાબોર બેબી, ઓકે, સુપર ડુપર હિટ. એ પ્રવીણ પ્રવીણ આજે બોલાવતી હતી ને તો. હા. તો લબાડ તો નો એન્ટ્રી આવી જુલાઈ 26મી અને 5મી ઓગસ્ટે બાબોર બેબી. તો બંને પ્રોજેક્ટ सॉलिड हिट. तो वेलकम में अनीस बाज़मी ने फ़ोन आ के परेश दुबई चलना है, 15 दिन का शूट है. बोला सर मैं तो आ नहीं पाऊँगा, मेरा तो अभी शो चल रहा है बाबुर बेबी और मैं 25-27 दिन शूट करता हूँ. तो इन्हें बे गाड़ आपी मैंने कि मेरी फिल्म नहीं करेगा तुम. बोला सर कुछ भी एक छोटा सा रोल हो बता दो, मैं आ जाऊँगा. પણ સારું તો દુબઈ ગયો નહીં, કારણ કે દુબઈ જે લોકો ગયા હતા એ લોકો 40 દિવસ ત્યાં હતા. તો જો હું દુબઈ ગયો તો હું કદાચ બાબુર બેબીમાંથી આઉટ થઈ ગયો હતો. સો મેં કીધું ઠીક છે. તો એમણે 3-1 महीना પછી फ़ोन करके परेश लोनावाला में शूट है, 1 दिन का शूट है, एक ही सीन है, लेकिन तू आएगा करेगा, अभी तो आएगा ना. मैं बोला हाँ सर आऊँगा, कभी है, परसों तो आ जाना. ठीक है. परम दिवसे એટલે ટ્રાવેલ કરતા કરતા મારા મગજમાં એક વિચાર, મેં કીધું યાર આ લાઈન મને ગમે છે. मैं सिर्फ दिखने में खतरनाक हूँ लेकिन आदमी बहुत अच्छा हूँ. તો મેં કીધું આ લાઈન સારી છે યાર, આપણે આ બંને વાપરીએ. તો ત્યાં પહોંચ્યો તો સવારના આવ્યા, અમે લોકો टाइगर पॉइंट पर हमें शूट करवाना था. तो अनीस भाई आया सीधा, परेश अरे यार 3 बजे तक बैठा लेकिन यार कुछ सीन समझ में नहीं आ रहा और ये आज ये सीन ख़त्म करना है, तो चल बैठते हैं. बोला सर मुझे एक लाइन सूझी है, अगर उसको यूज़ कर सकते हैं. तो क्या हाँ बोलना क्या है. मैं सिर्फ दिखने में खतरनाक हूँ लेकिन आदमी बहुत अच्छा हूँ. अरे ब्रिलियंट लाइन है, चल बैठते हैं. અમે લોકો જઈને વેનિટીમાં બેઠા ને સીન લખવાની શરૂઆત થઈ. અડધે પહોંચ્યા છે તે નાના પાટેકર આવ્યા. નાના પાટેકર કે અરે એ અનીશ झाला કે નહીં सीन. सर लिख रहे हैं, आइए ना सर आइए ना. नाना पाटेकर ने सीन संभળાવ્યો. नाना पाटेकर इम्प्रोवाइज કર્યો છે આજે લાઈન, मुझे क्यों तोड़ा. मैं इलीगल नहीं था, આ ઇમ્પ્રોવાઇઝેશન નાના પાટેકરનું છે. તો આ 2 લાઇનની અંદર આખો સીન થયો અને વી શોટ ઇટ ઇન જસ્ટ 1.5 hour. શું વાત છે? બંને સીન જસ્ટ 1.5 hour. વી સ્ટાર્ટેડ એટ 4 એન્ડ વાઇન્ડ અપ બાય 5:30. સો ઘણીવાર એવું થાય કે સીન બનતા બની જાય. એવું જરૂરી નથી કે તમે વર્ષોથી લખતા હો ને તમે સીન બનાવ્યો ને તમે પરફોર્મ કર્યો ને એ હિટ થઈ ગયો. એટલે કોઈને, મને પણ એક્સપેક્ટ મેં એકચ્યુઅલી કર્યું નહોતું કે આ સીન આટલો બધો લોકોને ગમશે. પણ અત્યાર સુધી એના મીમ્સ બની રહ્યા છે. 2007-2024, ઇટ્સ 17 years now. ગજબ. Still. So, and the credit goes to Anees Bazmi because he gives you that liberty. કોઈ ડિરેક્ટર તમને લિબર્ટી આપે, પર્ટિક્યુલરલી કોમેડીમાં છે ને, એ બહુ જરૂરી છે કે યાર એક્ટરને તમે ખુલ્લા મૂકી દો, એ જેટલું ઇમ્પ્રોવાઇઝ કરે કરવા દો. તમને ગમે એટલું રાખો, ન ગમે એટલું કાપી નાખો. ના તને જોઈને નથી કીધું ભાઈ, લાઈવમાં કપાય નહીં ને ભાઈ. લગભગ તમારા બધી જ પિક્ચરોના ડાયલોગ આમ બની જ જતા હોય છે. નો એન્ટ્રીમાં શું રિલાયન્સ કી કસમ રેન્ડમલી. હવે ના રેન્ડમ નહોતું. એમાં અનીસ બાઝમી એક આ પણ જો છે ને, મારા જેટલા પણ પ્રોજેક્ટ થાય ને હું પહેલાં નહોતો કરવાનો. મારી શરૂઆત ત્યાં નહીં ને મુજે નહીં કરના હે. એટલા માટે કારણ કે ત્યારે છે ને હું જોબ કરતો હતો અને મારી જોબ બહુ ખુશી જોબ હતી અને ઇટ વોઝ અ વેરી બિગ જોબ. આઈ વોઝ વર્કિંગ એઝ એન એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ એટ દેટ પોઈન્ટ ઇન ટાઈમ. તો પગાર સારો એટલે આપણને તો હોય ને કે દર 30 પૈસા આવે છે ને, શું ખોટી માથાકૂટ. કંઈ પણ રોલ નથી કરવા, સારું કામ કરવું છે પણ કંઈ પણ રોલ આવશે તો નહીં કરું. તો મને નો એન્ટ્રી માટે મને फिल्म सिटी में बुलाया, જે बोलो ना प्रोडक्शन असिस्टेंट. एंड मैंने कहा सर एक रोल है बहुत अच्छा है, सिर्फ 2 सीन है बिपाशा बासु के साथ और आप करेंगे. हाँ करूँगा, बताइए क्या है. एंड मैंने सीन कीधा, मेरे को अच्छा આ सीन तो કપાશે નહીં એટલે આ કરવા જોઈએ. કારણ
કારણ કે ડર સૌથી પહેલાં એ લાગે કે આ સીન જો કપાઈ ગયો તો તમે ખાલી ઊભા છો ત્યાં દેખાવ છો કદાચ ન પણ દેખાવ મેં કીધું હા આ કરીએ સીન તો કે કિતને પૈસે લોગે એટલે મેં અમુક એમાઉન્ટ કીધો અને આપણને ઓલી નોકરીની આદત હતી ને કે ભાઈ મહિને આટલા આવે છે તો એટલા તો મળવા જોઈએ ને તો મને કે નહીં સર ઇतना तो हम किसी ने पूछा था हमने नहीं दिया मैं नाम नहीं कहवा मांगतो કોનું નહીં સર हम इतने पैसे तो नहीं दे सकते बोला कि मुझे नहीं करना फिल्म હું જતો રહ્યો ત્યાંથી અનીસ બાઝમીએ આંખે ફિલ્મ જોયેલી મારી અમિતાભ બચ્ચન સાથે જે કરેલી તો એને બહુ ગમ્યું હતું આ કેરેક્ટર મારું આંખેનું તો મુझे यही चाहिए હા तो अनीस बाज़मी ने फ़ोन कराया हाँ बेटा बोल क्या प्रॉब्लम है बोला सर मुझे तो करनी है फिल्म लेकिन ये जो प्रोडक्शन वाला बंदा है वो बोल रहा है कि सिर्फ इतने पैसे देगा और इतने पैसे में तो मुझे नहीं करना है बेटा तू आ जा ऑफिस आ जा शाम को बात करते हैं सांझे गए ऑफिस में ए बल्लू इधर ये क्या बोल रहे हैं कितना पैसे बोल रहे हैं परेश तू ये कर बल्लू इसका कॉन्ट्रैक्ट बना इतने पैसे का मारा लगे थे अभी। 25,000 रुपये एने સેમ થોટ આવ્યો ને એને- કે બલ્લુ ઇધર આ તો મેરી એક ટાંગ નકલી હે કર એ કેરેક્ટરનો સોર્સ મળી ગયો હવે બતા બલ્લુ બતા हाँ एक्चुअल लाइफ में एक्चुअल लाइफ अरे भाई तो एक्चुअल लाइफ में બલ્લુ નામ હતું એને કે બલ્લુ ઇધર આ इसका कॉन्ट्रैक्ट बना એણે મારા 25,000 રૂપિયા એને ઓછા કર્યા મેં જે માંગેલા એનાથી કરી લે અને પહેલે દિવસે હું શૂટ પર ગયો અચ્છા તું ક્યાં કરેગા मतलब क्या करेगा ने ते लखेलू છે કે आप भाई मैंने कुछ लिखा नहीं है એટલે અનીસભાઈ બોલા અનીસભાઈ તો फिर क्या करना है देख ऐसा है પેલો સીન એ તો જે અનિલ કપૂર આવે છે ને મને કહે છે કે ભાઈ બિપાશાને મારા સાથે આવવા દે એટલે એને કોલર પકડીને કહું છું કે आपकी बीवी को मेरी बीवी से मिलाना ज़रूर ये सीन હતો तो कि लेकिन हाँ लेकिन तू गुजराती कैरेक्टर करेगा क्योंकि आंखें में गुजराती कैरेक्टर तू बोला हाँ सर गुजराती कैरेक्टर करेंगे लेकिन उसको कैरिकेचरिश नहीं करेंगे ये मैं क्या बोलता हूँ मैं बोले ये બધું મારાથી નહીં થાય મારે નથી કરવું તો કે ઠીક है तो एक काम कर तू कुछ टैगलाइन सोच बोला ગુજરાતીઓ માટે શેર બજાર સિવાય બીજું શું હોય ટેગલાઇન કાં તો ગરબા ને કાં તો શેર માર્કેટ એટલે કીધું આપણે હાલ લઈએ રિલાયન્સ की कसम बेस्ट है તું यही લગાના રિલાયન્સ की कसम એટલે આ રીતે ટેગલાઇન બની આ કોઈ લખાયેલી વસ્તુ હતી નહીં એ ઇમ્પ્રોવાઇઝડમાં થઈ હા પણ સર તમે જે કીધું કે અનીસ બાઝમી તમને એકદમ છૂટ આપે છે ઇમ્પ્રોવાઇઝ કરવા માટે મસ્ત ડિરેક્ટર છે એને બેઝિકલી તમે જે ડિસ્ક્રાઇબ કર્યું એને અંડર પ્રિપેર્ડનેસ કહેવાય હા કારણ કે બેક ટુ બેક થઈ રહ્યું છે ચલો એક્ટર નક્કી હવે તું નક્કી કર તાર શું કરું છું ભાઈ અને સૌથી સરસ વાત એ છે કે અમારો ને એમનો પ્રોસેસ બહુ સરખો નીકળી રહ્યો છે હા પણ જો એમાં કમાલ એમની છે કે એમની બધી ફિલ્મો હિટ છે હા એમનો પ્રોસેસ ફોલો કરવો હોય તો પછી હિટ પિક્ચરોને એ બધું આપવું પડે આપણે ભાઈ પણ કાંઈ નહીં ઠીક છે હવે હવે તો હવે આપણું થઈ ગયું અમે કયું થોડા મને મને ઓમ બેક સ્ટેજ કહેતો હતો કે પરેશભાઈ જો પેસ્કી જેવા લાગે છે થોડા જો પેસ્કી નહીં, ખબર પણ- છે ને લોકોને ગુડ ફેલર્સમાં હતો ગૂગલ કરી લેજો ને કઈ અત્યારે હોમ શીખવા અલોનમાં બી હોય છે હા હોમ અલોનમાં હતો જો પેસ્કી તો જો પછી એક એક્ટર છે હોલિવૂડનો તો એનો મને ફોન આવ્યો પરેશ યુ જસ્ટ લુક લાઈક મી આઈ સેડ ઓકે નો બડી ટોલ્ડ મી દેટ નો યુ એકચ્યુઅલી લુક લાઈક મી મેં એને એવું કીધું તો આ માની ગયો હા હું તો માની ગયો જો પેસી થોડી ફોન કરે યાર અને તઈ પાછો તઈ એવું બી થયું છે ને લોકો ફોન લગાવે તો પેલો કે અરે +91 તો લગાવો તમે તો લાગે ઓકે તો જો તમને ફોન કરે સપોઝ અને એવું આવે કે તુમચા કેલા ડાયલ કેલેલા કા એ નંબર કે ઓ બરોબર કરીને એ તો ત્યાં હવે આના પરથી એક કિસ્સો યાદ આવ્યો હું કોલેજમાં હતો ફર્સ્ટ યર અને ત્યાં એક ગુજરાતી પ્લે ચાલતો હતો ખેલૈયા એકચ્યુઅલી ગુજરાતી એડપ્ટેશન હતું ટોમ સ્ટોપાર્ડની એક પ્લે હતો ધ ફેન્ટાસ્ટિક્સ તો પૃથ્વીમાં ત્યારે 1983-84ની વાત કરું છું હું જસ્ટ કોલેજમાં એન્ટર થયેલો તો ત્યારે એ શો હતો અને એમાં એક એક્ટર હતા જે યુએસ શિફ્ટ થઈ ગયા તો મહેન્દ્ર જોશી ડિરેક્ટર હતા એણે કીધું પરેશ યુ હેવ ટુ ડુ ધીસ શો ઓકે આઈ ડુ ઇટ કોલેજના છોકરા લફડા કાંઈ કરવાનું હતું નહીં આખો દિવસ તો ત્યાં રિહર્સલ જ કરતા હોઈએ તો મને કે આ શો કરજે મેં કીધું ઓકે ક્યારે છે શો કે સેટરડે સન્ડે શો છે સેટરડે પહેલો શો 6 વાગ્યાનો છે ઓકે ડન સેટરડે મેં જઈને 2 શો કર્યા સેટરડેના સન્ડેનો પણ મારે કરવાનો છે મને ખબર નહીં એટલે હું તો પિક્ચર જોવા જતો રહ્યો સન્ડેના હવે ત્યારે તો મોબાઈલ્સ હતા નહીં તો મહેન્દ્ર કે પરેશ આયા ક્यों નહીં અભી તક તો ત્યારે એક એક્ટરને એણે ઘરે મોકલ્યો કે જા એને લઈ આવો તો કે એ તો પિક્ચર જોવા ગયો છે તો ક્યાં હતો કે લીડો થિયેટરમાં જૂ પર એક લીડો થિયેટર હતું ત્યારે
તો કે ત્યાં પિક્ચર જોવા ગયો છે. તો ત્યાં પિક્ચરની વચ્ચે સ્લાઇડ આવી, પરેશ ગણાત્રા યુ રિક્વાયર્ડ આઉટસાઇડ. એ પિક્ચર કઈ હતી? થિયેટરમાં સ્લાઇડ આવે ને, ના પણ પિક્ચર કઈ હતી? કઈ જોવા ગયેલા એ વખતે? કોઈ ઇંગ્લિશ ફિલ્મ હતી, બોલાય નહીં. એમાં આવી સ્લેટ આવે રિક્વાયર્ડ આઉટસાઇડ તો કેવું થઈ જાય? સારું તો એવું નહીં કે પરેશ ગણાત્રા યુ રિક્વાયર્ડ ઇનસાઇડ. તો હું કદાચ જઈ પણ ગયો. પણ આ સ્લાઇડ આવી એટલે હું ડર્યો. મેં કીધું આ કેમ ઘરેથી કંઈક ન્યૂઝ હશે, કંઈ એ ડર લાગે ને એવો. બહાર આવ્યો તો ઓલો મારી સાથે જે કો एक्टर હતો એ હતો, क्या कर रहे तू क्या कर रहा है इधर? बोला क्यों? पिक्चर देखने. तो आज का शो नहीं करना है तेरे को? मतलब मुझे किसी ने बोला नहीं. अरे कल का तूने किया तो आज भी वही करेगा, तू ही करेगा ना, वो तो अमेरिका गया है. बोला तो ચાલો. અડધી પિક્ચર છોડી રિક્ષામાં બેસાડીને લઈ ગયો ને ત્યારે મેં શો કર્યા. તો ઘણી વાર એવું ને કે તમને એ સમજાય જ નહીં કે ભાઈ આ શો તમારે જ કરવાનો છે, એની તમને ગંભીરતા તમને સમજાય નહીં. તો એ ઘણી વાર એવું થાય કે એ તો સારું છે કે ઘરે ખબર હતી કે હું લીડો ગયો છું. પણ ઘરે એ નહોતી ખબર કઈ પિક્ચર જોવા ગયો છે. પરેશ સરે હજી સુધી આઈ થિંક 150 પ્લસ પ્લેસ કર્યા છે અર્લી શોઝ. હા શો અને મોર દેન 450. મોર દેન એમાં મેઇન 4 પ્લે મેઇન છે: ખેલૈયા, તાથૈયા, એક્શન રિપ્લે અને આંધળો પાટો. એક પ્લેમાં તમારા કેરેક્ટરની ડેથ પણ થઈ જાય છે ને? હા એ તો અરે બાપરે, એ પણ એક કિસ્સો છે. આંધળો પાટો નામનો એક પ્લે આવેલો જેના પરથી આંખે હિન્દી ફિલ્મ બની આંખે, હા. અમિતાભ બચ્ચન એની. તો એમાં જે પરેશ રાવલનું જે કેરેક્ટર હતું ઇલિયાસ, એ મેં પ્લેમાં કરેલો. હવે આ પ્લેમાં શું થયું, 1992 ઓગસ્ટ 5th વોઝ ધ ફર્સ્ટ શો. આના લગભગ 130-140 શો થયેલા. એક શોમાં એવું થયેલું, જેણે આંખે ફિલ્મ જોઈ છે એમને ખબર છે કે પરેશ રાવલના કેરેક્ટરનું મર્ડર થઈ જાય છે. ઓકે, અમિતાભ બચ્ચન એમનું મર્ડર કરે છે. આમાં પ્લેમાં દર્શનભાઈ હતા જે બચ્ચન સાહેબનો રોલ કરતા હતા, અને એ મારું ખૂન કરે છે અને હું અહીંયા બેડ પર પડી રહે ને મરી ગયો. હું મર્યો છું ને અહીંયાથી વિંગ પડે છે અને મને દેખાય છે કે ઓહો સેટ મારા પર પડી રહ્યો છે. હવે શું કરું? જો ન ઊભો થાઉં તો મરી જઈશ સાચે, કારણ કે 4 વિંગ અહીંયાથી પડી રહી છે, દેખાઈ રહ્યું છે, આવી રહી છે. અને જો ઊભો થઈ જઈશ તો લોકો પછી માર નાખશે. મારી નાખશે કાં તો અટકશે નહીં. મેં કીધું ભાઈ જીવ બચાવો, હજુ 18 વર્ષનો જ છું, ઘણું બધું કામ બાકી છે. એટલે જેવી વિંગ પડી ઊભો થઈને ત્યાં સીધો આગળ સ્ટેજ પર લોકો હસ, આ તો મરી ગયો તો હમણાં તો આને મારી નાખ્યો ને આ હસા. છેલ્લો જે ક્લાઇમેક્સ હતો એ 10 મિનિટ કોઈએ જોયો નહીં. પણ એ છે ને ઘણીવાર એવું થાય કે એ તમારે તરત એક્શન કરવી પડે. જો ન કરીએ તો કદાચ અહીંયા ન બેઠો હોત અને તમારા શોમાં લોકો કદાચ આટલા લોકો આવ્યા પણ ન હોત. અને એમાં તમને બોલવા બી ના મળતા. મુझे ક્યું તોડા કારણ કે ફટાક ગેપ જ ના મળી ને. પણ વિંગ પડેલી પછી? હા પડેલી? સેટ પડ્યો પછી પાછો સેટ લગાડ્યો, પણ ત્યાં સુધીમાં તો પતી ગયું હતું ને 10 જ મિનિટ બાકી હતી પ્લેની. પછી કોઈ એ જોઈ જ નહીં. એવા સરે એવું ગણ્યું છે 3 કદમ પે ઓડિયન્સ એમ કરીને કૂદી ગયા. ગજબ યાર. પણ આંખે. સર- અને એક્શન રિપ્લે પણ મૂવી બનેલી પછી? Action replay પણ પછી એટલી હિટ નથી થઈ જેમાં અક્ષય કુમાર અવાજ નીચે. એના એટલા પણ શો નહીં થયા જેટલા અમારા શો થયેલા. હા તો ઘણી વાર થાય ને, પણ જેટલા પણ એક વખત રેસ અગેન્સ્ટ ટાઈમ પણ આપણા ગુજરાતી પ્લે પરથી જ થયેલો છે. સો ઘણી વખત એવું થાય ને કે જે પ્લેની મજા છે એ પ્લેની મજા છે, જે નાટકમાં મજા આવે એ તો કદાચ સ્ક્રીન પર ના આવે કારણ કે મીડિયમ અલગ થઈ જાય. એટલે લાઈવ શોમાં જે મજા આવે કદાચ યુટ્યુબ પર એટલી ના આવે હે ને? હા ઓબ્વિયસલી યુટ્યુબ પર શું કામ જોવાનું, લાઈવ શોમાં આવીને જોવાનો તમારો શો. બરાબર ને? થેન્ક્સ. ઓકે. હવે ખબર પડી ને તમે રૂપિયા કેમ આપો છો? હા, લાઈવમાં જો મજા છે. આ બધું એડિટ થઈ જવાનું છે. પરેશ ગણાત્રા કમ ઇનસાઇડ ને બધું એ બધું. ના સોરી, શું હતું? રિક્વાયર્ડ ઇનસાઇડ ઇનસાઇડ હતું. એમનું આઉટસાઇડ હતું, આપણે અંદર લઈએ એમને. હા પણ હવે આ શોમાં તમે આવો બરાબર છે, પણ ગેસ્ટને થોડા પૈસા આપો. ના આ તો કેવું પડે ને ભાઈ તમારું. હવે આ હું કહું કે ભાઈ તમારો શો જોવા આવે તો પછી ગેસ્ટ માટે પણ બોલવું પડે ને. એટલે હવે તકલીફ એ થઈ ગઈ છે ને સર કે અમે જે પાછલા કરી ને લવારી પાછલી અત્યાર સુધી એમાં કોઈને આપ્યા નતા. જો હવેથી આપવાને એ લોકો માંગશે. હા તો ભાઈ કાંઈ વાંધો નહીં, આપો, તમે બહુ કમાવો છો ભાઈ. આજો હાઉસફુલ જો. બોલો કોન્ટ્રાક્ટ નિકાલો.
I like how I made Deep as Balu. હા પણ એ વસ્તુ છે કે યાર કે જે પણ હોય પણ બંનેના કેસીસમાં સ્મોલ રોલ બિગ ઇમ્પેક્ટ અને તમારા ઇમ્પ્રેશન બહુ જ ગજબ રહ્યા છે સર. ખાસ કરીને આજની તારીખમાં મીમ કલ્ચર છોડો, અમે લોકો તો રિપીટ પર આ બધી મૂવીઝ જોતા હોય છે, જે અનીસ બાસબી હોય કે પ્રિયા દર્શક બ્રો હોય. ડેલી બેલી અરે હા અરે યાર તે માટલું આવીને પડે જ નાનકુન તઈ પસરી જાય છે. બેદર્દી રાજા હે Can we have the audience lights now? We'll have audience questions and answer. Yes sir. તમારો Yes, sir. તમને Hello. જોઈને લાગે તમારો અવાજ બહુ જોરદાર હશે. તમારું નામ? ધર્મેશ મહેતા. ક્યા બાત હે. પરેશભાઈ રંગભૂમિ પર ક્યારે આવવાના? આવી ગયા નાટકમાં નાટકમાં ફરીથી નાટક માટે સબ્જેક્ટની રાહ જોઈ રહ્યા છે. સબ્જેક્ટ એવો આવે ને તમારા આતિશભાઈ જેડી આનાના છે બધા છે, પણ એવું હોય ને કે રંગભૂમિ ખાલી કરવા ખાતર કરવાની કોઈ મજા નથી. જ્યાં સુધી એવો કોઈ રોલ, એવી કોઈ સ્ટોરી, એવી કઈ વાર્તા ન આવે ત્યાં સુધી રંગભૂમિ પર પગ મૂકવો કંઈ પણ કરવા માટે એ અમને એકચ્યુઅલી માન્ય નથી. સો ઘણીવાર એવું થાય કે એવું નથી કે લોકો પૂછતા નથી, પણ અમારી જે પેટર્ન હતી, અમે લોકો જે વખતે નાટકો કરતા હતા ને, તો અમે લોકો ઓછામાં ઓછા 3 મહિના રિહર્સલ કરીએ, 6 મહિના લગભગ લખાણની પ્રોસેસ થાય, 3 મહિના રિહર્સલ કરીએ. તો જ્યારે પહેલો શો થાય ને ત્યારે એવું લાગે કે આ 50મો શો છે. તો જ્યાં સુધી એવી પ્રપોઝલ નહીં આવે કે જ્યાં લોકો એક્ટરો કે બધા પ્રોડ્યુસર બધા જ એ માટે તૈયાર હોય કે 3 મહિના રિહર્સલ ચાલશે, વ્યવસ્થિત હશે તો જ પ્લે ઓપન થશે, એવી જો કોઈ આવશે મને પ્રપોઝલ, તો આઈ વિલ ડેફિનેટલી ડુ ઇટ. કારણ કે જે લોકો થિયેટર કરે છે ને એને પછી બીજા કોઈ મીડિયમમાં મજા નથી આવતી, એ એટલી જ હકીકત છે. તો એવો કોઈ પ્રપોઝલ આવશે તો ડેફિનેટલી કરશું ધર્મેશભાઈ, અને આઈ વુડ લવ ટુ ડુ ઇટ. આઈ એમ વેઇટિંગ. એ અત્યારે દુઃખદ ઘટના છે એકચ્યુઅલી ગુજરાતી થિયેટર માટે કે 15 દિવસમાં 10 દિવસમાં પ્લે ઓપન કરવાનું, કારણ કે ઓડિયન્સ પણ એ રીતનું હવે આવતું નથી. તમે જ કરો પ્રોડ્યુસ ધર્મેશભાઈ. સાહેબ તમારા જેવા કલાકારની જરૂર જ રંગભૂમિને. અત્યારે રંગભૂમિ નીચે જઈ રહ્યું છે, એટલે તમારા જેવા લોકો આવશે તો જ રંગભૂમિ આગળ આવશે. એની બહુ સાચી વાત છે ધર્મેશભાઈ, બટ એઝ આઈ સેડ આઈ એમ વેઇટિંગ. કોઈ રિસ્ક લેવા તૈયાર હોય તો હું રિસ્ક લેવા તૈયાર છું, હું મહેનત કરવા તૈયાર છું. અને મને એક સાચી વાત એ છે કે ઓડિયન્સને શું જોઈએ છે એના કરતાં તમે શું આપો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓડિયન્સ વિલ એક્સેપ્ટ ઇફ યુ ગીવ ધેમ સમથિંગ ડિફરન્ટ. તમે ડિફરન્ટ આપો છો, જો એક્સેપ્ટ નથી કરતા ને, એટલે કરે છે ને. Thank you so very much. And that's it for this Lawari. Round of applause for the amazing Thank you. Ganesh Ganatra. Thank you so very much for watching that video. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. ને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.